વજઅલના લૈલ લિબાસા, આ રાત મેં આરામ માટે બની છે। આજે આપણા નौजवान છોકરા હોય કે છોકરીઓ હોય કે મોટી ઉંમરની વ્યક્તિ, औरतो હોય કે મર્દ હોય, બધાનો એ હાલ છે કે રાતે 2-2, 1.5 વાગ્યા સુધી પોતાની પથારીમાં પણ ફોન લઈને મચેલ યુટ્યુબ ઊંચું કરશે, ફેસબુક ઊંચું કરશે, નીચું કરશે। ફેસબુકની અંદર 1 કરોડ વિડીયો હોય છે, તમે આખી રાત જોશો તો બી એ પતશે નહીં। દીન બચાવવો છે, ફજરની નમાજ પढ़વી છે। આ બધી ફિકર અને ચિંતા હશે તો ઇન્શાલ્લાહ આપણે આ બધી વસ્તુઓથી બાજ આવી જઈશું। અનિંદ્રાની કેટલાય લોકો શિકાયત કરે કે મને ઊંઘ નથી આવતી। આ ના આવવાનું કારણ આ મોબાઈલ છે। મોમિન હંમેશા પ્લાનિંગ વાળો હોય છે। એવરીથિંગ ઇઝ પ્લાન, દરેક વસ્તુ પ્લાનથી કરે છે। મારે આ ટાઈમે ખાવાનું છે, આ ટાઈમે જવાનું છે, આ ટાઈમે નાવાનું છે, આ ટાઈમે બેસવાનું છે, આ ટાઈમે કુરાન પડવાનું છે, આ ટાઈમે મારે ફજરની નમાજ મૂકવાની છે, એનું એલાર્મ મૂકવાનું છે। દરેક વસ્તુ મોમિન હોય કે મોમિના औरत હોય તેની જિમ્મેદારી છે કે દરેક વસ્તુ પ્લાનિંગથી કરે। હું તો એવું માનું છું કે બોર્ડ બનાવી દેવું જોઈએ અને બોર્ડ પર ટાઈમ ટેબલ લખવો જોઈએ। મોમિન હંમેશા ચોકન્નો હોય છે દરેક વસ્તુથી। એવરીથિંગ ઇઝ પ્લાન, બધી વસ્તુ પ્લાનથી કરો, ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આપણી જિંદગીમાં ઇન્કલાબ આવી જશે। આ બધી વસ્તુ